સૌરાષ્ટ્રના અમરેલીનો આ એક પ્રસંગ છે કે અમરેલીની બજારમાં જ્યારે સંત મૂળદાસજી નીકળે ને ત્યારે અમરેલીની સ્ત્રીઓ એમના દર્શન કરતી અને બાળકોને પગે લગાડતી અને એટલું કહેતી કે બાપુ આના માથા પર હાથ ફેરવતા જાઓ. અરે જે માણસનું આટલું માન સન્માન હોય એની બીજી તો શું વાત કરવી. પરંતુ એક દિવસની વાત છે. અમરેલીમાં સંત મૂળદાસ બાપુનો આશ્રમ હતો. રાતનો સમય છે અને બાપુ સમાધિમાં બેઠા છે. આ દરમિયાન આશ્રમ પાસે એક મહિલા કૂવામાં પડવા આવી. બાપુની નજર આ મહિલા પર પડી. બાપુએ વિચાર્યું કે જો હું સાદ નહીં પાડું તો આ દીકરી પોતાનો જીવ દઈ દેશે. એમ કહેવાય કે ત્યારે સંત મૂળદાસ બાપુનું હૃદય દ્રવી ગયું અને તેમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા હો કે કોણ છો બેટા? ત્યારે સામેથી જવાબ આવ્યો કે બાપુ હું કુંવારી છું અને મારા પેટમાં બાળક છે. મારાથી ભૂલ થઈ ગઈ છે. મારાથી મોટું પાપ થઈ ગયું છે. હવે જો હું આ બાળકના પિતાનું નામ આપું ને તો હું અને મારું બાળક બંને બચી જઈએ. પણ હું કોનું નામ આપું? જો નામ આપું તો એ વ્યક્તિને આખું અમરેલી મારશે, એને જીવવા નહીં દે. અને જો નામ નહીં આપું તો મને જીવવા નહીં દે. આટલું સાંભળતા જ સંત મૂળદાસજીએ પ્રશ્ન કર્યો, બેટા તું કોઈનું નામ આપી દે તો તું અને તારું બાળક બંને બચી જશો? મહિલા જવાબ આપે છે કે હા બાપુ. અને ત્યારે સંત મૂળદાસ બાપુના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા ને એ ખાસ સાંભળજો. એ દીકરીના મુખેથી હા સાંભળતા જ સંત મૂળદાસ બાપુ એટલું બોલ્યા કે જા આ બાળકના પિતા તરીકે મારું નામ આપી દે. અરે ના બાપજી, આ શું બોલો છો તમે? અરે બાપુ, આખું અમરેલી તમારી પૂજા કરે છે અને આ વાત સાંભળીને એ લોકો જ તમને મારશે, તમને બદનામ કરશે. બાપુ કહે છે કે બેટા તું એ બધું ના વિચાર, તું જલ્દી જા અને મારું નામ આપ કે આ પાપનો બાપ મૂળદાસ છે. અને સાહેબ એમ કહેવાય કે આમ સંત મૂળદાસ બાપુએ બીજાનો કલંક પોતાના માથે લઈ લીધો હો. આવું એક સાચા સંત જ કરી શકે. પળવારમાં તો આ વાત ગામમાં ફરી વળી કે આ કુંવારી મહિલાના પેટમાં જે બાળક છે એ મૂળદાસનું છે. મૂળદાસજી સાધુતાનો ઢોંગ કરે છે, ધોકેબાજ છે અને બીજાની બેન દીકરીઓને છેતરે છે. સાહેબ શું દ્રશ્ય હશે? વિચારજો હો કે એક સાચા સંતને તે દિવસે લોકો ઓળખી ના શક્યા. અમરેલીના લોકો બાપુ પર લાકડી લઈને તૂટી પડ્યા. અરે સંત મૂળદાસજીને લોહી લુહાણ કરી દીધા. મૂળદાસ બાપુને ગધેડા પર બેસાડ્યા અને જૂના ચપ્પલોનો હાર પહેરાવીને અમરેલીની બજારોમાં ફેરવ્યા હો બાપ. એક દિવસ જે લોકો સંત મૂળદાસ બાપુની પૂજા કરતા હતા ને એ જ લોકો આજે મૂળદાસ બાપુનું અપમાન કરી રહ્યા હતા. પણ એમ કહેવાય છે કે આટલું અપમાન થવા છતાં પણ સંત મૂળદાસ બાપુના ચહેરા પર સ્મિત હતું. કેવી મહાનતા હશે સાહેબ. લોકો ક્રોધે ભરાયેલા છે. કોઈ મૂળદાસ બાપુને ઓળખી નથી શક્યું. પણ એમ કહેવાય છે કે ત્યારે એક વૃદ્ધ સાધુની આંખમાંથી દળ 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 આંસુડા વહે છે. કારણ તો કે એક સાધુને તો સાધુ જ ઓળખી શકે. મૂળદાસજીનું ધ્યાન ગયું અને વૃદ્ધ સાધુને પૂછ્યું, બાપજી કેમ આંસુ? અને ત્યારે મહાત્મા કહે છે કે મૂળદાસજી આ સમાજને શું કહું? અરે તમારા ગળામાં બૂટનો હાર? અને સાહેબ ત્યારે સંત મૂળદાસજીના મોઢામાંથી શબ્દો નીકળે છે કે આ બૂટનો હાર નથી, આ પગરખાનો હાર નથી, અરે આ તો ગુલાબના ફૂલનો હાર છે. બસ ફરક એટલો છે કે આ હારમાં ફૂલનો વજન થોડો વધારે છે. અરે આ સાધુની મહાનતા તો જો કે કોઈ બીજાના પાપનો ટોપલો પોતાની માથે લેવો, બે જીવને બચાવવા કલંક પોતાના માથે લઈ લીધું. સાહેબ આને જ સાચા સંત કહેવાય કે જે પર દુઃખ પીડા જાણે અને હંમેશા બીજાનું કલ્યાણ કરે. પછી તો એમ કહેવાય કે અમરેલીમાં સંત મૂળદાસ બાપુનું સન્માન બિલકુલ ઘટી ગયું. બધા લોકો તેમનું અપમાન કરતા અને કહેતા કે સંત મહાત્માના રૂપમાં તો આ હેવાન છે. ધીમે ધીમે આખા પંથકમાં મૂળદાસજીની વાતો થવા લાગી અને લોકો અપમાન કરવા લાગ્યા. વાત ધીમે ધીમે જામનગર સુધી પહોંચી. એમ કહેવાય કે જામનગરના મહારાજા જામ સાહેબ મૂળદાસજીના શિષ્ય હતા. તેમને આ વાતની ખબર પડી કે મૂળદાસ બાપુએ તો ખૂબ મોટું પાપ કર્યું છે. એટલે રાજાએ તરત જ મૂળદાસ બાપુની કંઠી તોડી નાખી. જ્યારે મૂળદાસ બાપુને આ વાતની ખબર પડી ને કે મારા અપમાનને લીધે જામનગર નરેશે મારી કંઠી તોડી નાખી છે, ત્યારે મૂળદાસ બાપુને ખૂબ જ દુઃખ થયું કે આ દુનિયામાં તો કોઈ મને ઓળખી નથી શક્યું, પણ જામનગર નરેશ તમે પણ મને ના ઓળખી શક્યા. બાપુને તો ખૂબ જ દુઃખ થયું. એક દિવસનો સમય છે. મૂળદાસ બાપુને દ્વારિકાની યાત્રા કરવાની ઈચ્છા થાય છે, પરંતુ તેમની સાથે જવા માટે કોઈ તૈયાર નથી. દરેક લોકો તેને ધિક્કારતા હતા. બહાર નીકળે તો લોકો તેમને જોઈને ગાળો આપતા.
અને ન બોલવાનું બોલતા. પણ બાપુને તો યાત્રા કરવી હતી એટલે એકલા જ દ્વારિકાની યાત્રા કરવા નીકળી પડ્યા. થોડા દિવસ થયા અને જામનગર નજીક પહોંચ્યા ત્યારે મૂળદાસજીને યાદ આવ્યું કે જામનગરના મહારાજે તો મારી કંઠી તોડી નાખી છે, પણ ગમે એમ મેં એના માથા ઉપર હાથ મૂક્યો છે, મારે સંબંધ કેમ તોડવો? શિષ્ય તોડે પણ ગુરુ કઈ થોડા સંબંધ તોડે? ગમે તેમ તો એ મારો શિષ્ય છે, મારે એની સંભાળ લેવી જ પડે. મૂળદાસજી જામનગર મહારાજના દરબારમાં ગયા. આખું રાજકુટુંબ મૂળદાસજીને ઓળખે કારણ કે એ રાજના ગુરુ હતા. મૂળદાસજીએ દરવાજેથી પૂછ્યું, મહારાજ ક્યાં છે? તો કોઈ સેવક બોલ્યા કે એ તો મોટા મંદિરે ગયા છે, તેમણે નવી કંઠી બાંધી છે, નવા ગુરુ ધારણ કર્યા છે, એટલે તે સત્સંગમાં બેઠા છે. મૂળદાસ બાપુ તે મંદિરમાં ગયા અને બહારથી જ કહેરાવ્યું કે મહારાજને જઈને કહો કે પાપી મૂળદાસ આવ્યા છે, 5 મિનિટ મળવું છે. એમને કહેજો કે દક્ષિણા લેવા નથી આવ્યા, ખાલી 2-5 મિનિટ માટે મળવું છે. સેવક અંદર જાય છે અને મહારાજને કહે છે કે સંત મૂળદાસજી આવ્યા છે. જામનગરના મહારાજની તો આંખો પહોળી થઈ ગઈ. મહારાજે કહ્યું કે એમને અંદર લઈ આવો. સેવકે મૂળદાસજીને કહ્યું કે મંદિરમાં પધારો બાપુ. મૂળદાસ બાપુ મંદિરમાં પ્રવેશ કરતા હતા ત્યારે તેમણે મંદિરની બહાર એક કચરાના ઢગલામાં મરેલી બિલાડી જોઈ. મૂળદાસજી મરેલી બિલાડીનો પગ પકડીને મંદિરમાં ગયા. લોકો તો વિચારે છે કે બાવો ભાન ભૂલ્યા લાગે છે, મંદિરમાં મરેલી બિલાડી લઈને થોડું જવાય? જામનગર મહારાજ પણ આ જોઈને ઊભા થઈ જાય છે અને ત્યારે મૂળદાસજી જામનગરના મહારાજને કહે છે કે મને ખબર છે કે તે મારી કંઠી તોડી નાખી છે. હું દક્ષિણા લેવા નથી આવ્યો, હું તો દ્વારિકાધીશના દર્શને જતો હતો અને વચ્ચે જામનગર આવ્યું તો ખાલી તને મળવા આવ્યો છું. ત્યારબાદ સંત મૂળદાસજી એટલું બોલ્યા કે હે 5-5 મિનિટે કંઠી બદલનારા જામનગરના માલિક. આમ કહીને બિલાડીનો ઘા કર્યો અને બોલ્યા કે આ બિલાડીના બચ્ચા દૂધ વગર રડે છે, તું અને તારા ગુરુ આ બિલાડીને જીવતી કરી દો. 5-5 મિનિટે કંઠી બદલનારા જામનગરના માલિક, આ બિલાડીને જીવતી કરો. સાહેબ, જામનગરના મહારાજને તો થરથરાટ શરૂ થયો. જામનગર નરેશ અને તેના ગુરુ બંનેની આંખો નીચે થઈ ગઈ. વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. પછી મૂળદાસજી બોલ્યા કે આ ગુરુજીની તાકાત ના હોય ને તો મહારાજ શ્રીને કહો કે ઠાકોરજીનું જળ મારા હાથમાં આપે. સેવકે ઠાકોરજીનું જળ મૂળદાસજીના હાથમાં આપ્યું અને 3 વાર રામ 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 બોલીને મૂળદાસજીએ બિલાડી પર અંજલિ છાંટી અને ત્યાં તો આમ બિલાડી બેઠી થઈ ગઈ. હો બાપ સાહેબ, આ સત્ય બનેલી ઘટના છે. તમને એમ થતું હશે કે મરેલી બિલાડી કઈ બેઠી થાય? બેઠી થાય નહીં, પણ બાપુએ બેઠી કરી અને લોકોની આંખો ફાટી ગઈ. સાહેબ, આ બિલાડી એમ જ બેઠી નહોતી થઈ, પણ જ્યારે સંત મૂળદાસ બાપુ 3 વાર રામ 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 બોલ્યા ને ત્યારે એમણે બિલાડીને 3 મહિનાનું આયુષ્ય આપ્યું હતું કે મારી ઉંમરના 3 મહિના હું તને આપું છું, જા બેઠી થા. અને કહેવાય છે કે બિલાડી બેઠી થઈને ચાલવા લાગી. આટલું જોઈને જામનગર નરેશની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેમને પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો અને કહ્યું કે હું એક સાચા સંતને સમજી ના શક્યો અને તરત જ તેમણે નવી કંઠી બાંધી હતી એ તોડી નાખી અને જૂની કંઠી બાંધી દીધી. સાહેબ, આવા સંતો થકી જ આપણા સૌરાષ્ટ્રનો ઇતિહાસ ઉજળો છે. વિડીયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો તથા વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.